ભગમમાં ક્યાં ભગમમાં તૈયાર થવા આવી ગયો કે જવું આ ગઈ છે ગાડીમાં ક્યાં જવું તારે હાઈ કે હાઈ કહી દે હાઈ કહી દે નાઈન ગાડીમાં બેહું છું વાહ હાઈ કર દે પેલા હાઈ કે વાહ હાઈ કહી દે શિવલુ બાલી માસી હાઈ કર દે હાઈ હમુ જોઈન કર દે ને હમુ જોઈન કર દે એ નથી જોયું આયા બારી માસી હાઈ કહી દે શિવલુ બકા વસ્તુ બધી એને આવી જઈશ નજર જો એ કે ઓર ખાઈ ગયો દડો જોઈ અંદાજ મારશે પક્ષી પાટું મારવાનું એમ કહો પગેથી આમ કરવાનું પગેથી આમ જો ઓય અહીંયા આવ ગાડીમાં બે હાલ મૂકી દે રિમોટ રામને મૂકી દે રિમોટ મૂકી દે પેલા રિમોટ મૂકીને પછી રામને નામ કર્યો એકવાર કરી દે મારો દીકરો હોય તો રામને નામ કરી દે લાઈક તો હાલ આ ગઈ જા હાલ ગાડીમાં ગઈ જા આ ગઈ જા વિડિયો બે હાડો પડે ને પકડ છે મને મને ગઈ ગઈ નાની નાની કર દે નાની કર દે નાની એમ નથી કરતી કે આમ કરે આને ટોમી જે બેતો તો આને એ તો આને આને જો આન માર દો શિવ આન માર આને માર દો આને હાફ કર દે આને પાછળ નહીં કરતો પાછળ ન કર એ કાઈ નહીં કરે જા ગયો પકડ એને પકડ પકડાઈ ગયો જો આલ માર દે આને આલ ગયો એ તો આમ જોઈડો જાતો નહીં ભાઈ બોલાવો ને શિવ ને બોલાવો કેમ કરે ટોમી કેમ કરે શિવ ટોમી કેમ કરે આલ આજો માર દે આને હાથ કર દે તને શિવન માર દો કર્યું ને આવો ને શિવ મમ્મા ક્યાં મમ્મા બોલા શિવ મમ્મા બોલા ઠીક આયો તો રંજો આપણે જાય બા તો અહીંયા રહેતી હતી કર દે તો અહીંયા રહેતી હતી ના લે જા હા મૂક્યો આને આરો મૂક્યો લાવો ઘરે હાલ લે તાર ઘરે મૂક્યો બાય કહી દે ભગવાન ટાટા મોઢું પકડ દે ટાટા એ વચ્ચે ક્યાંથી આવ્યા હેપી બર્થડે झुकेगा नहीं साला कर दे झुकेगा नहीं साला कहते झुकेगा नहीं साला कर दे पुष्पा सिवल कर दे ओए सिवल बाला कर दे बाला क्यों करे बाला ये मारा वो चेंज करे बस बाला આરોઈટ जय करावा ક્યાં જાતો નહીં ક્યાંય નથી જવાનું તો ના પડી મેં હે ખોટા લાડ રખડવા જાવું બધું આમથી ને આમથી આમ દીકરો નથી કરો માર માહુ દીદી ને દીકરો કરી લેવું મમ્મા નહીં ચા નો પીવાય શિવા છી કહેવાય છી આલે શિવ ક્યાં આલે ખોટા લાડ રખડવા જાવું બધું આમથી ને આમથી મારી તને ખાલી પહેરવા દી કિસ્સા હમ ભાઈ લીખી જાને મમ્મી આલે મને હેરાન કરવા ખોટું પલ્લે મારા પણ નહીં મર જાઉંगा मैं મને ટચ કરે હો टच किस्सा કેને યાર નથી ગમતું મને યાર गाइस बहनों ने इरिटेट करूँ इज वेरी वेरी सेटिस्फेक्शन वाला काम હું કરું મારા નેલ્સ તમારા મજબૂત હોય તો किस्सा हम लिखेंगे अरे बस क्यों मम्मी लाड करूँ મારે નથી લાડ કરવા ઇરિટેટ કરે મને મમ્મી क्यों मारू है બધું તમાર છોકરીનું જ ન હોય હો તો ગરમ ટી-શર્ટ પહેર્યું
ગાઈઝ બાલીએ વિન્ટર વેર પહેરી લીધું છે. લઈ જવાનું હતું પણ પછી નો લઈ ગઈ. કપડાં હમાતા નતા. તો મને કહેવાય ને હું પહેરી લે. અરે બધું પહેરી જ લેવું. તમે મારો અડધો સામાન ન્યા લઈ ગયું હતું. હે કઈ સામાન? એ આનો હું સામાન લઈ ગયા? કેટલો સામાન? મારું સ્વેટર લઈ ગયા હતા. સ્વેટર એકલો તો સ્વેટર હતું મારું. એકલો તો સ્વેટર ઈ લઈ ગયા હતા તમે લોકો. તે બનેલા કપડાં કાઢી લો તું નવા કપડાં. કાલો તો ગાડી દીધું માટી હુડી નથી લઈ ગયું તું. મને નથી ખબર ઈ કે હુડી તારે કે નથી. પિંક કલર નું પિંક ને વ્હાઈટ મારું સલોની નું સેમ સેમ હતું ઈ નથી લઈ ગયું. નથી લઈ ગઈ. ઈ કે કાઢી દીધું. કીધું કે બ્લુ કલર ની થેલીમાં પડ્યું. કીધું કે નથી પડતું મને નથી ખબર આમાં કે કપડામાં હે બધે કોઈ. મેં તને કીધું કે આ થેલીની અંદર હે ગોતી લે. અરે તા બધું ગોતીને વ્યવસ્થિત તમને દેવાનું એમ. અમે તાર ગાલે લે કટ સ્ક્રીન રેકોર્ડ ચાલ. મમ્મી આને કે દે. લે ભાઈ. લે ભાઈ. હજી એ તાર ચપ્પલ પહેરી જા. માર્યો તને વયવા જાજે. ઇન્ટ્રોડક્શન. કેટલી રૂપાળી કોરિયન છોકરી અંદર પોતા અડાડે. કઈ રોય હે એમ નો કરે. ગાઈસ અમાર કેમેરો લેવાનો છે થોડા પૈસા ઉધાર આપો. અમારી બેન પાસેથી ઉધાર માંગુ છું. પૂજા મારી પાસે હાલ ને આપણે કેમેરો લઈ લઈએ. મારે પેલા વોશિંગ મશીન લેવું. વોશિંગ મશીન નોટ ઇમ્પોર્ટન્ટ. કેમેરા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. વોશિંગ મશીન ઇમ્પોર્ટન્ટ મારી મમ્મીને ઠંડી છે આપણી પાસે વોશિંગ મશીન. ના ક્યાં છે અંદર મૂકી દીધું. ઈ એનું વોશિંગ મશીન ચાલુ છે ખાલી સુકવવાનું બંધ છે એટલે મારી મમ્મીએ અંદર મૂકી દીધું. હું એમાં કપડાં ધોડતો તે બખડી કપડાં ધોવાય. ખાલી સુકવવા માટે વોશિંગ મશીન રાખ્યું તો ઈ એમાં તાર વોશિંગ મશીન લઈ મમતું નવું તેમાં કપડાં નહીં ધોય. મમ્મીને હિંચકો તૂટી ગયો હિંચકો ના ગાઈસ કેમેરા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આઈ નો કે હિચકો ઇમ્પોર્ટન્ટ છે અને વોશિંગ મશીન તો છે આપણી પાસે. આપણે કપડાં ધોવાનું મશીન છે એટલે સુકવવાનું ખાલી નથી. અને અત્યારે સ્પેશિયલી સુકવવાની થોડીક ઓલી છે કેમ કે ગરમ કપડાં હોય એટલે સુકાય નહીં અને નીચેવામાં પ્રોબ્લેમ પડે. પણ વોશિંગ મશીન તો છે. વી હેવ બ્રો. વોશિંગ મશીન છે આપણી પાસે પણ મમ્મી એમાં કપડાં નથી ધોતા એને કપડાં નથી ગમતા એમ. વોશિંગ મશીન હા શું કહે પણ છોકરાને લેવાનું તો વોશિંગ મશીન લેવું લે કે કેમેરો લઈ લેવાય કેમેરો લેવાનું તો છે આપણે પાસે. હે ને સુકવવાનું ખાલી થઈ ગયું. લાસ્ટ 3 દિવસથી શું થાય છે મારી સાથે મને ખબર નથી. ઇન્જેક્શન લીધું, દવા લીધી પણ કોઈ અસર નથી તો અમે પાછા બીજા નવા દવાખાને આવ્યા છીએ. આજે તો હદ થઈ ગઈ એમ બહુ વધારે દુખતું હતું અને રાતે બહુ વધારે દુખાવો થતો તો પછી માંડ નીંદર આવી સવારે 9 વાગે તો થોડીક વાર સૂતી પાછી ઉઠી ગઈ તો પેટમાં મળતું જ નથી. શું પ્રોબ્લેમ છે ખબર જ નથી પડતી. ફીવર પછી પેટમાં દુખવાનું ને બધું દુખવાનું ખબર જ નથી યાર શું કરું. મમ્મી ક્યારના કહે છે કંઈક બીજું ન હોય એમ જેમ કે એપેન્ડિક્સ છે, પથરી છે કે પેટમાં દુખે છે 3 દિવસથી કન્ટિન્યુ તો કંઈ એવું કંઈ ન હોય એમ. મેં કીધું એવું કંઈ નહીં હોય ખાલી નોર્મલ ઠંડી ગાંઠ થાય ને આપણે અંદર ઠંડી ગાંઠ હોય ઉપર નીચે જાય શિયાળાની ઠંડીના લીધે કદાચ એ હોઈ શકે પણ મને તો શું ખબર નથી પડતી શું છે અમારી હાલત. મને પેટમાં એટલું દુખે શ્વાસે નથી લેવાતો અને મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે વાત પૂછોમાં એમ. ખાલી પેટમાં દુખે ને એના લીધે આખી બોડી વીક પડી ગઈ. કંઈ ખાતી જ નથી, ખાવાનું નથી ભાવતું, મજા જ નથી આવતી. मेरे साथ क्यों होता है भगवान नोबिता. તો અત્યારે મેં આવ્યા પિંકુબેનને ક્લિનિક લઈને કેમ કે પિંકુબેનને બહુ જ પેટમાં દુખે ખબર નથી તો પિંકુબેનને મત નથી જવું પડે મારે હું હવે મારે જવું જાઉં સર હાલો ગાઈસ હા રીસા જૂની પાછી ગાઈસ બહારના અમુક કેદીઓ હોય ને એને પૂરી દઈશ કામ કરવા માટે જવાના હતા તો બસ સ્ટેન્ડની બાજુમાં બહુ મોટું હોસ્પિટલ હતું તો એ અત્યારે સવારે 7 વાગે ડૉક્ટર હોય તો ગૂગલ કરીને આવ્યો છે. તમને ખબર નથી કે આવું ગૂગલ હોસ્પિટલ હશે. હમણાં મેં એક વસ્તુ કવર કરી કરજો
फ्राई फ्रेंची वाला भाई भी आ गया फ्राई फ्रेंची वाला भाई विजय रूपाणी हमारा एक्सी सो गाइस मेरा ट्रीटमेंट हो गया ट्रीटमेंट तो कुछ नहीं था बट द डॉक्टर इज़ वेरी फेमिलियर फ्रेंडली वैसे मज़ा आया मेरे को ऐसे उसने मुझे वहाँ पे ही एक वो पिला दिया ग्लास ऑफ सम डोज तो अभी ठीक लग रहा है अभी मैंने एक संतरा खाया मुझे खाने का मन ही नहीं कर रहा था पर उसके बाद मुझे खाने का मन कर रहा है बहुत छोटू सा क्लिनिक है पर बहुत ज़्यादा मतलब उसके लुक से आप जज मत करना वो बहुत अच्छा क्लिनिक है और मुझे दवाई दी है 3-4 दिन की ક્ષાર છે પેટમાં હિન્દી શું કામ વાત કરું ખબર નથી ક્ષાર છે પેટમાં પણ એ નીકળી જશે દવાથી જ એટલે કંઈ એવું કંઈ જરૂરી નથી એટલે નોર્મલ ક્ષાર છે સો યા એવું છે તો જઈએ હવે ઘરે લેટ્સ ગો હોમ 4 દિવસથી તો ઘરની બહાર પગ નથી નીકળ્યો એવું ફીલ થાય છે ને કે વાત પૂછું ગાઈસ શૂટ કરવા માટે ગયા છીએ અને અત્યારે અહીંયા કામ બામ ચાલુ છે બધું આઈ થિંક પીક બે ઠેકવાના પીકું ઠેકવાનું હે ઠેકવાનું છે હું સાગરને કહું મારો ભાઈ જલ્દી આવ બાકી મને દુખાવો પડશે ને તો કાંઈ નહીં કરીએ ઠેકવાનું છે ચાલો પિંકુબેન હવે ઠેકશે આ રેલવે સ્ટેશન છે ને બાજુ પાસેનું આ લોકેશન છે જે જૂનવાડી બહુ મસ્ત વિન્ટેજ વાળું શૂટ કરવાનું છે તો અહીંયા આવ્યા છીએ અમે જૂનાગઢમાં વિન્ટેજ વાળા એટલે મારી બેન હવે ઠેકી રહી છે કેમ કે રસ્તો છે ને એન્ડ હું બી ઠેકીશ હા આ લાગતું કેવું હોય છે જ્યારે હસે અહીંથી પાણી ભરેલું હોય છે ને ફુવારા નીકળતા છે ને લેટ છે ને એનું ઘર છે ને કેવું લાગતું હોય છે હસે ત્યારે એક નંબર લાગતું હશે હેલો ગાઈઝ તો ફાઇનલી અમે હોસ્પિટલથી આવ્યા અહીંયા અમે ગયા હતા હા પાડી લે અચ્છા જો તમારું ફેસ સરખો તો ગાઈઝ અમે હમણાં હું એમ કહેતી હતી કે હોસ્પિટલથી આવી ગયા છીએ એન્ડ મારો રિપોર્ટ કાલે કરાવ્યો તો એ મેં રિપોર્ટ બતાવ્યો એટલે હતું એ જ આંતરડાનું ઇન્ફેક્શન છે સો થોડાક દિવસ પહેલાં મને એમ થયું કે મારે મંચુરિયન ખાવા છે મેં કીધું હું હાથે બનાવું એમ તો મેં શું કહેવાય કે સિંગોડાનો લોટ એક દુકાનથી લીધો પણ મેં છૂટો લીધો હતો કેમ કે એની પાસે પેકેટ નહોતું તો મેં કીધું ઓકે છૂટો લો અને એ એવી દુકાન છે કે જ્યાંથી હું બધી વસ્તુઓ લઉં બધી વસ્તુઓ તો ઓબ્વિયસલી આપણને એ બાબતનો ટ્રસ્ટ હોય પણ કદાચ એને નહીં ખબર હોય કે કેમ કે એને પેલો હતો છૂટક હતો એટલે એને ખબર નહીં હોય કે આ બગડી ગયો છે કે આ સારો છે કે શું છે તો મેં બહુ મસ્ત મંચુરિયન બનાવ્યા મેં કીધું બહારના નથી ખાવા તો ઘરે બનાવું તો પછી શું કહેવાય કે મંચુરિયન બનાવ્યા ખાધા અને પછી દુખાવો ઉપડ્યો પછી ઠંડી ઉપડી એટલે આ 6 દિવસ જેવું થઈ ગયું છે કન્ટિન્યુઅસલી મને પેટમાં દુખાવો છે બહુ ગજબનો પછી નોર્મલ આપણે ક્લિનિકમાંથી દવા લઈએ નોર્મલ દવાખાનાથી દવા લઈએ એટલે મને એમ કે નોર્મલ હશે પણ કાંઈ નોર્મલ નહોતું સો ફાઇનલી ખબર પડી છે કે ઇન્ફેક્શન છે અને એ એક ફૂડથી જ થયું છે એટલે મારે હમણાં એ ભાઈને કહેવું છે દુકાને જઈને કે પ્લીઝ તમારો જે સિંગોડાનો લોટ છે ને એ ફેંકી દેજો કેમ કે બગડી ગયો છે ઓબ્વિયસલી આપણે એ તો કહી જ શકીએ ભલે આપણે એવું ના કહીએ કે તમારે લીધે આવું થયું તમે આપણે કોઈને બ્લેમ ન કરી શકીએ આપણી બી ભૂલ છે આપણે પેકેટ ફૂડ લેવાની જરૂર હતી જેની અંદર એક્સપાયરી ડેટ લખેલી આપણે છૂટક લીધો તો મેં કીધું કે ઓકે એટલે આપણે એને કહી દઈએ એક વખત કે જે સિંગોડાનો લોટ છે ને એ બગડી ગયો છે પ્લીઝ એને નાખી દેજો કેમ કે મને આંતરડાનું ઇન્ફેક્શન થઈ ગયું છે એના લીધે સો યા બીજું તો શું આપણે એને કહી શકીએ આપણે ખુદ જવાબદાર છીએ આપણે એક જવાબદાર માણસ છીએ તો આપણે બી ટ્રસ્ટ ના કરવો જોઈએ તો હા આવી ગયો હવે ગાઈસે અડધું મોઢું જોઈ લીધું ને સાંભળી લીધું તો આમ મારાથી કામ નથી થતું મારામાં એનર્જી નથી ડૉક્ટરે કીધું છે કે હવે હમણાં થોડોક ટાઈમ આંતરડા અને શાંતિ માટે ખાતા જ નહીં મને અત્યારે ખાવાનું જ મન થાય છે જેટલા દિવસથી મને આ થયું ને મને નકરું ખાવાનું મન થાય છે તો કોઈ નહીં દવા છે 5 દિવસમાં રિકવરી આવી જશે મસ્ત દેટ્સ ઇટ ચલો હવે ઘરે જઈએ ખાઈએ ખીચડી ખાવી જાવ ખીચડી જ ખાવી પડશે એને એ કીધું ચોખાઈ રોટલી તો નહીં જ દૂધની આઈટમ નહીં ખીચડી ને ચોખાઈ ઓછા જ પણ એમ ખાવું ને તો આટલું જ ખવાય છે એટલું ડૉક્ટરે કીધું ભલે હોય પણ ખવાતું જ નથી એમ જેટલું મારો ખોરાક છે એટલું નથી ખવાતું આટલું જ ખવાય છે યા ચલો અભી જાતે હૈ ઘર પર ખાતે હૈ થોડા बहुत खाते हैं जितना जाता है उतना खाते हैं शिवू
બેન હવે બેસી ગયા ટ્રેન ગાડીમાં. હાલો હાકો શિવલુને ને બાબુને ને બનુને લઈને. શિવુભાઈ ને અમે રખડવા આવ્યા છીએ. અમે ને શિવુભાઈ રખડવા આવ્યા છીએ. અહીંયા બાહુબેન બેઠા છે, અહીંયા બનુબેન બેઠા છે. શિવ હાય કે હાય 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 કે જો